પાલિકાને આર્યા ડિસ્ટ્રીબ્યુટર્સમાં પાડ્યા દરોડા અને હલકી ગુણવત્તાવાળું પનીર અને ચીઝ ઝડપી પાડ્યું। જી હા દર્શક મિત્રો, ક્રિસમસ નજીક છે ત્યારે નફાખોરીનો લાભ ઉઠાવવા માટે તક ઝડપી લોકો તૈયાર હોય છે અને વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ આર્યા ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં પાલિકા અને એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે। સંયુક્ત રીતે આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શંકાસ્પદ હલકી ગુણવત્તાવાળું એનાલોંગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીને મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડામાં 23 કિલો શંકાસ્પદ ચીઝ અને 26 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત 13,000 રૂપિયા આંકવામાં આવી રહી છે। આ સાથે જ પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના માંજલપુર, ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરર તથા હોલસેલ શોપમાંથી કેક અને કુકીઝના 35 નમૂના પણ મેળવવામાં આવ્યા છે। હવે આ ખોરાક શાખાએ કાર્યવાહી તો કરી લીધી છે અને નમૂના પણ લઈ લીધા છે, પણ ક્યારે? ક્રિસમસ પહેલા। ક્રિસમસ પર લોકો ધૂમધામથી ઉજવણી કરતા હોય છે ત્યારે બહારની વસ્તુઓ આરોગતા હોય છે, પણ શહેરના નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા તો ભગવાન જ કરે છે। ખોરાક શાખા તો માત્ર શહેરના ટેક્સના પૈસેથી ખાલી પગાર જ લે છે, જવાબદારી તો સમજતી જ નથી। એટલે જ તો ક્રિસમસના આગલા દિવસે દરોડા પાડ્યા અને નમૂના લીધા, ખાલી ઔપચારિકતા પૂરી કરવા માટે। કારણ કે આ જે નમૂના લેવામાં આવ્યા છે તેના રિપોર્ટ્સ ક્યારે આવશે? જ્યારે આ નમૂના જે ખોરાક છે તે શહેરીજનો આરોગી લેશે ત્યારે, અને શહેરીજનોના સ્વાસ્થ્યને નુકસાન થશે તો તેની ચિંતા કોણ કરશે? આવા અનેક સવાલો ખોરાક શાખાની કાર્યવાહી પર ઉઠી રહ્યા છે।